અડધી રાતનો સમય થયો છે અને વીરપુરના બસ સ્ટેન્ડમાં એક 22-23 વર્ષની દીકરી બસમાંથી નીચે ઉતરે છે. દીકરી ચારેય બાજુ જુએ છે, પણ અડધી રાત્રે ત્યાં એક પણ માણસ દેખાતું નથી. આ દીકરી ઇંગ્લેન્ડથી આવી છે. એના મા-બાપ મૂળ ગુજરાતી છે, પણ વર્ષોથી લંડનમાં સ્થાયી થયા છે. એના પિતાએ વીરપુરમાં મહાન સંત જલારામ બાપાની એક માનતા રાખી હતી અને તેમનું કામ પૂરું થઈ ગયું હતું. બિઝનેસની વ્યવસ્થાને કારણે પિતા પોતાનો ન આવી શક્યા, પણ દીકરીને ઇન્ડિયાના વિઝા કરાવીને તેને માનતા પૂરી કરવા મોકલી. દીકરી ફ્લાઇટમાંથી ઉતરી, ત્યાંથી બસ પકડીને અડધી રાત્રે વીરપુર તો પહોંચી ગઈ, પણ તેણે ક્યારેય જલારામ બાપાનું મંદિર જોયું ન હતું. તે ચાલતી ચાલતી બસ સ્ટેન્ડની બહાર આવે છે. ત્યાં એની નજર એક રિક્ષાવાળા પર પડે છે. રિક્ષાવાળો દારૂ પીધેલી હાલતમાં હતો. દીકરી તેની પાસે જઈને નમ્રતાથી કહે છે, ભાઈ, મારે વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાના મંદિરે જવું છે. તમે મને ત્યાં પહોંચાડી દેશો? નશામાં ધૂત રિક્ષાવાળાએ આ વિદેશથી આવેલી રૂપના અંબાર જેવી દીકરીને જોઈ અને એના મનમાં પાપ જાગ્યું. તેણે વિચાર્યું કે અડધી રાતનો સમય છે, આઉટ ઓફ કન્ટ્રીની છોકરી છે અને ગમે તે બીજી જગ્યાએ લઈ જાય તો એ કોને ખબર પડવાની છે. તે ખોટું હસીને બોલ્યો, હા બેન, બેસી જાઓ, હમણાં જ તમને પહોંચાડી દઉં. દીકરીએ પોતાના બંને હાથમાં રહેલી બેગ રિક્ષામાં મૂકી અને જેવો રિક્ષામાં બેસવા માટે પોતાનો જમણો પગ મૂક્યો, ત્યાં જ પાછળથી એક વૃદ્ધ દાદાએ આવીને એનું બાવડું પકડી લીધું. દીકરી ચમકી ગઈ. તેણે પાછળ ફરીને જોયું તો 80 વર્ષના એક દાદા ઊભા હતા. મોટી સફેદ દાઢી, હાથમાં લાકડી, માથા પર શ્વેત વાળ અને સુંદર પાઘડી, ગળામાં તુલસીની માળા. દાદાએ વ્હાલથી કહ્યું, બેટા, તારે જલારામ બાપાના દર્શન કરવા છે ને, તો તારે આ રિક્ષામાં ખોટું ભાડું ખર્ચવાની કોઈ જરૂર નથી. ચાલ મારી સાથે, અહીંથી થોડુંક જ દૂર છે, હું તને મૂકી જાઉં. બેટા શબ્દ સાંભળતા જ દીકરીને એ વૃદ્ધ દાદામાં પિતા જેવો વિશ્વાસ બેસી ગયો. તે પોતાની બેગ લઈ રિક્ષામાંથી નીચે ઉતરી ગઈ. રિક્ષાવાળાએ દીકરીને ભરમાવવાનો પ્રયત્ન કર્યો. ના ના બેન, આ દાદા તમને ભટકાવી દેશે. પણ પેલા દાદાએ મક્કમતાથી કહ્યું, ભાઈ, તારે ચિંતા કરવાની જરૂર નથી. હું આવી ગયો છું. હું આ દીકરીને સહી સલામત મંદિર સુધી પહોંચાડી દઈશ. દાદા લાકડીના ટેકે વાતો કરતા કરતા દીકરીને બરાબર જલારામ બાપાના મંદિરની સામે લઈ આવ્યા અને બોલ્યા, જા બેટા, સામે દેખાય એ જ બાપાનું મંદિર. હવે તને કોઈ ખતરો નથી. દીકરીએ પૂછ્યું, દાદા, શું મારા પર કોઈ ખતરો હતો? ત્યારે દાદા હસીને બોલ્યા, ના રે બેટા, જ્યાં વીરપુરમાં જલારામના ડંકા વાગતા હોય ત્યાં દીકરીઓને વળી શેની ચિંતા? જો કોઈ તકલીફ નથી. અડધી રાતે દીકરીને આવેલી જોઈને મંદિરના ટ્રસ્ટીઓ જાગી ગયા. તેણે કહ્યું, બેટા, અત્યારે રાત્રે મંદિર બંધ છે. તું આ ધર્મશાળાના રૂમમાં આરામ કર. સવારે વહેલા નાહી ધોઈને બાપાના દર્શન કરજે. સવાર પડી. દીકરી નાહી ધોઈને તૈયાર થઈને જ્યારે નીચે આવી ત્યારે ત્યાં ઘણા સાધુ સંતો બેઠા હતા. તેમાં એક વિદેશી જેવા લાગતા ભૂરિયા સાધુને જોઈને દીકરીને નવાઈ લાગી. તે તેમની પાસે ગઈ અને પૂછ્યું, તમે કોણ છો? વિદેશી જેવા લાગો છો. તમે ભણેલા છો કે પછી કોઈ ઢોંગી છો? તે સાધુએ હસીને જવાબ આપ્યો, બેટા, હું ઇંગ્લેન્ડથી કેમ્બ્રિજ યુનિવર્સિટીનો પ્રોફેસર હતો. એટલું જ નહીં, પ્રથમ વિશ્વ યુદ્ધમાં મેં જેટ પાયલટ તરીકે પણ સેવા આપી છે. એટલે મને ભણવા ભણ ન સમજતી. દીકરી આશ્ચર્યચકિત થઈ. તો પછી તમે આ બધું છોડીને અહીં સાધુ કેમ બની ગયા? તેમણે કહ્યું, મેં ભારતના સંતો વિશે બહુ વાંચ્યું હતું. એકવાર હું દ્વારકાધીશના દર્શને આવ્યો. ભગવાનની 52 ગજની ધજા લહેરાતી જોઈ મારું હૃદય પરિવર્તન થઈ ગયું. મને સમજાયું કે જે શાંતિ ભારતમાં છે તે દુનિયાના કોઈ છેડે નથી. બસ ત્યાંથી લંડન છોડીને હું અહીં સાધુ બની ગયો. ત્યારબાદ ટ્રસ્ટીઓ દીકરીને મંદિરનો પરિચય કરાવવા લાગ્યા. દીકરીએ પૂછ્યું, મને જલારામ બાપા વિશે કંઈક કહો. ટ્રસ્ટીઓ ગર્વથી કહ્યું, બેટા, આ વીરપુરની ભૂમિ છે જ્યાં અખિલ બ્રહ્માંડનો નાથ દ્વારકાવાળો પોતે સાધુના વેશમાં જલારામ બાપાની પરીક્ષા લેવા આવ્યો હતો. અને બાપાની ભક્તિ જોઈને ભગવાન પણ શરમાઈ ગયા હતા, કારણ કે બાપાએ પ્રભુના ચરણોમાં પોતાની પત્ની વીરબાઈમાનું દાન પણ આપી દીધું હતું. વાતો કરતા કરતા તેઓ જલારામ બાપાની સમાધિ પાસે પહોંચ્યા. ત્યાં દીકરીની નજર સામે દિવાલ પર લટકતા જલારામ બાપાના 1 વર્ષ પુરાણો ફોટો પણ પડી. ફોટો જોતાની સાથે જ દીકરી સ્તબ્ધ થઈ ગઈ. તેની આંખોમાંથી શ્રાવણ ભાદરવો
વા લાગ્યું. તે ધ્રુજી ઉઠી અને લાકડી પડે તેમ જમીન પર ઢળી પડી. જોરદાર આંસુડે લડવા લાગી. ટ્રસ્ટીઓ ગભરાઈ ગયા. તેમણે દીકરીને પાણી પીવડાવી અને પૂછ્યું, બેટા, શું થયું? તું આ ફોટો જોઈને આટલી બધી કેમ રડે છે? દીકરીએ રડતા રડતા ધ્રુજતા અવાજે જે કહ્યું તે સાંભળીને ત્યાં ઊભેલા તમામ લોકોના રૂવાડા ઊભા થઈ ગયા. દીકરી બોલી, બાપા, જેને તમે જલારામ બાપા કહો છો ને એ જ દાદા ગઈકાલે અડધી રાતે બસ સ્ટેન્ડ પર મારી સાથે હતા. જ્યારે પેલા રિક્ષાવાળો મને ખોટા રસ્તે લઈ જવાનો હતો ત્યારે આ જ ફોટાવાળા દાદાએ આવીને મારું બાવડું પકડ્યું હતું અને મને પોતાની સાથે ચલાવીને સહી સલામત આ મંદિર સુધી મૂકી ગયા હતા. મારી આંખો ક્યારેય થાપ ન ખાય. આ એ જ દાદા છે. આ સાંભળીને આખું વીરપુર જય જલારામના નારાથી ગુંજી ઉઠ્યું. સૌ સમજી ગયા કે જોગી જલારામ આજે પણ હાજરા હજુર છે. વીરપુરની બજારમાં વિદેશથી આવેલી દીકરીની આબરૂ જો લૂંટાય તો જલારામનું બેસણું આજે લાજે. એટલે જ ભક્ત વત્સલ જલારામ બાપાએ પોતાની લાકડી લઈને આવવું પડ્યું. ધન્ય છે વીરપુરની પવિત્ર ભૂમિને અને ધન્ય છે પૂજ્ય જલારામ બાપાને, જે આજે પણ આવા કળિયુગમાં પોતાના ભક્તો માટે દોડી આવે છે. જય જય જલારામ.